નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. આજ સવારથી જ હકાબા ચર્ચાના કેન્દ્રમાં છે. આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર હકાબાના વિડીયો ચાલી રહ્યા છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હકાબાને પ્રોબ્લેમ ક્યાં આવી, કારણ કે હકાબા જે વિડીયો વાયરલ થયો છે એમાં હકાબા પોતે બોલી રહ્યા છે કે જે સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલનું જે કાયદા અને વ્યવસ્થા જે છે એ બગડી છે. અત્યારે આપણી સાથે હકાબા પોતે જોડાઈ ચુક્યા છે. હકાબા વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી ધન્યવાદ. હકાબા, સૌથી પહેલા તો એ જે ઘટના બની છે એ તમારા જ મોઢે સાંભળવા માંગીશ. શું થયું હતું? મારા બેન છે અને ગરીબ માણસો ગૌશાળામાં નોકરી કરે છે રાજકોટ પરા પીપળિયા. એ લોકો હાલતા હાલતા રાજકોટ થી જતા હળવદ માતાજીએ પગે લાગવા માટે અને ગાડી વાળા એમને ઉડાડી દીધા. 5 વાગે ગાડી વાળા ઉડાડી નીકળી ગયો. નંબર એમને યાદ નહોતા. પછી બરાબર. પોલીસે ગાડીને પકડી પણ લીધી. ટંકારા પોલીસે હમ. એક દિવસ તમે જ્યારે છે ને કેટલાક આવે ટંકારા પોલીસે પકડી લીધી. સાચે રહેવા હતા પીઆઈ એમને અદભુત કામ કર્યું છે. હું રાજી થઉં છું. ગુજરાત પોલીસ બરાબર. ઓકે છે. પછી મેં કીધું તમે એક કામ કરો, મોરબી લઈ જાઓ. મોરબી લઈ ગયા એટલે એ લોકો ગયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ. 2 કલાક અહીંયા બગડી ગયા. રાજકોટ સિવિલમાં આવ્યા પછી સાહેબ 4 થી 5 કલાક હું હાજર હતો. કોઈ મારી સાથે બહુ એવું વર્તન થવા માંડ્યું કારણ સીટી સ્કેન કરવાની જરૂર હતી. એટલે હું ડોક્ટરને આપણા સીટી સ્કેન કરો પછી આપણે આગળ વાત કરી, રિપોર્ટ કરી મને આપો ને. એટલે તમે કામ નહીં કરી, હું પ્રાઇવેટ લઈ જાઉં. પેલા તમારું કામ મને ગમતું નથી. તો એ કે આ લાઈન છે, લાઈન પૂરી થાય પછી તમારો વારો આવશે. મેં તું કલાકાર છું, હકાબા ગઢવી છું, એટલે એનો મતલબ એવો નથી કે તમે મને પહેલા લઈ લો એમ, પણ તમે જે સિરિયસ હોય ને પહેલા લો. બરાબર. આ બેન મરી જાય છે, શું થાય? કીધું આનો આખો પરિવાર રજડી પડશે. કીધું નાના માણસો છે કે નહીં, જે થતું થાય છે. લાઈનમાં ઉભો રહેવું પડશે સાહેબ. 4 થી 5 કલાક માટે રિપોર્ટ ન હોય અમારે સીટી સ્કેન ના. અને હું બહુ હેરાન થયો. કોઈ વર્તન બહુ ખરાબ કરવામાં આવ્યું સ્ટાફે કે ધ્યાન આપ્યું નહીં. મેં કીધું તું તમને આ મોંઘું પડશે પેલા, કઈ વાંધો નહીં. એ લોકો ધ્યાન જ ન આપ્યું. કારણ એ લોકો એમ કે આ તો આવા તો રોજ હલાવે છે, સમજે ને? પછી ઈલાજ થયો કે ન થયો? પછી ઈલાજ જ્યાં નો થયો. મારે લઈ જાવ, વકાળમાં લઈ ગયો. વકાળમાં પ્રાઇવેટ ના હું પહેલા વખાણ કરી રહ્યો છું પ્રાઇવેટ ના કે 50 નું બિલ થયું વકાળમાં એક દિવસનું. બધા દવા બધા નવા રિપોર્ટ કર્યા. મેં તો ભાઈ કેટલા? મેં તો હું હકાબા ગઢવી છું, નાનો માણસ છે. આપ મને હેલ્પ કરો. ડોક્ટર કે તમારે કેટલા આપવા છે? મેં તો 20,000 રૂપિયા. વિચાર કરો, 30,000 રૂપિયા માફ કર્યા હતા. પછી ત્યાંથી લઈ ગયો સ્ટર્લિંગમાં. સ્ટર્લિંગમાં કદાચ 8-10 લાખે પહોંચે બિલ. પણ મેં કીધું સાહેબ 5% બિલ આપીશ તમને. 100%નું 5% બિલ આપ્યું છે, સમજે ને તમે? લાખનું ખાલી 1,000 રૂપિયા બીજ આપ્યું છે. તો પ્રાઇવેટ વાળા સારા કે આ સિવિલ વાળા સારા? મને ખબર નથી પડતી કે આટલું માન ગરીબ માણસ રાખે છે પ્રાઇવેટ વાળા કે આ નાના માણસો છે. હકાભાઈ કીધું તો સાચું છે, નાનો માણસ છે બિચારા. તો લોકો હાવ ફ્રી જેવું કરી દીધું મને પ્રાઇવેટમાં. સિવિલ વાળા બિલકુલ ધ્યાન આપ્યું નહીં. સિવિલ તો હે ને ગુજરાતનું નાક છે, રાજકોટ સિવિલ ગુજરાતનું નાક કહેવાય. નાક કપવાની વાત છે આ તો. રાજકોટ સિવિલમાં તમે કેટલી કલાક હતા કુલ? આપ મારું નો માનશો કે ડોક્ટર નો માનશો, રાજકોટ સિવિલમાં હું 4 થી 5 કલાક હતો. બરાબર. રાજકોટ સિવિલમાં મારું માનવું, ડોક્ટર નું માનવું. આપ કેમેરા ચેક કરો, તમે ખ્યાલ. અચ્છા, કેમેરા ચેક કરશો તમે ખ્યાલ આવી જશે. હું ખોટું બોલતો, ડોક્ટર ખોટું બોલતો. હા હા હા. કારણ કે કેમેરા ચેક કરવાની જ્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે આપણા મને જે ખોટું બોલવું રાજકોટ સિવિલ હોસ્પિટલના જે ડોક્ટર છે હેતલબેન, એમનું જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, વિડીયો વાયરલ કર્યો છે તેમને, એ સૌથી પહેલા તમને સંભળાવી દઉં. ભાઈ, આ મેં હમણાં જ જે ડિટેલ્સ આપી એ પ્રમાણે પહેલી વાર પેશન્ટ આપણી પાસે 11:20 આવેલું છે. આના સીસીટીવીના એવિડન્સ મારી પાસે છે. 11:20 આવેલું ત્યારે ઓલરેડી એક પેશન્ટની તપાસ ચાલી રહી હતી. બધાના સીસીટીવીના ફૂટેજ છે જ આપણે, એવું નથી કે મશીન ખાલી હતું. ત્યારે દવા પીવડાવીને શીશીવાળા સાહેબની સાથે તપાસ ચાલી રહી હતી. હવે એમાંથી તો હું વચ્ચેથી ન ઉતારી શકું એ પેશન્ટને. ઓલરેડી પ્રિપેર્ડ પેશન્ટ હોય. હા, હવે હું તમને 3 કલાકથી પ્રિપેર કરતી હોઉં સીટી સ્કેન માટે, તો વચ્ચેથી તો હું તમને ન ઉતારી શકું જ્યારે તમારું કામ ચાલતું હોય ત્યારે. તો એ પેશન્ટનું કામ ચાલી રહ્યું હતું. તો આપણે 11:50 આ ભાઈને લીધા મશીનમાં અંદર. પેશન્ટ હલતું હતું એટલે 10 મિનિટ આપણે ટ્રાય કરી, પછી ખોટું એનામાં કંઈ મતલબ નહોતો. 12 વાગે બહાર કાઢ્યું અને અમે શીશીવાળા સાહેબને જાણ વહેલી કરી. કોલ રેકોર્ડ છે અમારી પાસે કે ભાઈ તમે આવી જાઓ, આ પેશન્ટને સુડાવીને જ આપણે સ્કેન કરી શકાશે. અને પછી આપણે સ્કેન એને પાછું અંદર લીધું અને વહેલામાં વહેલી તકે, હજી તો પેશન્ટ શીશીવાળા સાહેબની અસરમાંથી બહાર આવે ત્યાં તો આપણે રિપોર્ટે હાથમાં આપી દીધો હતો. એટલે આપણા તરફથી કોઈ ડિલે નથી થઈ. પણ ઓલરેડી જે ચાલતું પેશન્ટ હોય અને એમાંય આટલું પ્રિપરેશન પછી જે ચાલતું હોય, શીશીવાળા સાહેબ સાથે જે ચાલતું હોય, એમાં આપણે વચ્ચેથી તો ન ઉતારી શકીએ ને. ભાઈ, આમાં સ્ટાફ ઓછો છે પણ નહીં અને આમાં સ્ટાફને કોઈ મતલબ પણ નથી. તમે સમજો મારી વાત. મશીનમાં ઓલરેડી એક પેશન્ટનું સ્કેન ચાલતું હોય
અને એમાંય આવી રીતે દવા આપીને સ્કેન ચાલતું હોય તો આપણે એને વચ્ચેથી તો કેમ ઉતારી શકીએ? ભાઈ ચોક્કસ આમાં હું તમને કહું, સીસીટીવીમાં બધા જ ફૂટેજ છે. અમારા જે ડૉક્ટર્સ છે એ લોકો એકદમ સૌમ્યતાપૂર્વક વર્તન જ કરેલું છે પેશન્ટ સાથે. CDHO સાહેબ સાથે પણ ત્યારે જ વાત કરાવી દીધી હતી. અમે બરાબર માનપૂર્વક જ સાહેબે વાત કરેલી છે એમની સાથે. એટલે વર્તનમાં ક્યાંય જ ગેરવર્તન નથી. તમે ફૂટેજ ગમે ત્યારે ચેક કરી શકો છો. હકાબા શું કહેશો? નહીં ખોટું. આ બેન તો અહીંયા હતા નહીં. કોઈ બેન એવા મેં પાયા જ નથી. આ બેન હોય એવા મેં જોયા જ નથી. એક ડોક્ટર સિટી સ્કેનમાં પાયા હતા. ડોક્ટર જે કરતા હોય ને એનું વર્તન બહુ ખરાબ હતું. ભેજાઓ શાંતિ ભેજાઓ, વાર આવતા આવશે નહીં થાય, તમે કેમ નહીં થાય, તમે જે હોય આવું વર્તન કર્યું છે. બેન ખોટું બોલે છે. આ સીધી કેમેરામાં આવતું અવાજ તો એ જોઈ લો અને કેમેરા ચેક કરાવો. 10 મિનિટે 20 મિનિટે હલતું હતું ના તે 4 થી 5 કલાક મને થયા છે. મને હું 4 કલાક તો ઓછામાં ઓછા કહું છું. સમજો તમે? આ કેમેરામાં આવશે હું જો તમારી સાથે જે અત્યારે જે બેન બોલી રહ્યા છે હેતલબેન, એ તમારી સાથે નહોતા, પરંતુ જે સ્ટાફના બીજા ડોક્ટર હતા એ તમારી સાથે હતા. ડોક્ટર તો હતા જ નહીં કોઈ. આ ખાલી સીટી સ્કેન વાળો એક જ હતો. રિપોર્ટ કરવા આવે ને છે મગજનો ડોક્ટર સાહેબ, એ તો 2-2.5 કલાક આવ્યા સાહેબ. આ લોકો ફોન કરે, ફટાફટ ફોન કરો કે ન્યૂઝમાં જવું છું આવું મેં કીધું. પછી 2 કલાક પછી સાહેબ રિપોર્ટ કરવા સીટી સ્કેન થઈ ગયા પછી 2 કલાક આવ્યા છે. બરાબર. અને આજે સીટી સ્કેન ની વાત કરી રહ્યા છો તો ખાલી માત્ર એક જ મશીન હતું સીટી સ્કેન નું રાજકોટમાં? એક જ હશે તો જ વાર લાગી હોય ને. આવી લાંબી લાઈન હતી. મારા બેનને 3.5 કલાક કરી ગયા સીધા સીટી સ્કેન કરવામાં. તે તો આટલી વાર લાગી મતલબ એક જ મશીન હશે. બરાબર. અને હવે જે ઘટના બની છે તમે શું કહેવા માંગો છો? બીજી વાત એ કહું કે આવી મોટી લાઈન હોય, એક જ સીટી સ્કેન મશીન હોય, 10 જણા લાઈન હોય તો એક માણસ મરી જાય નક્કી થયું. આમાં એક મરી જાય. અચ્છા, એ પાકા ભાઈ. અચ્છા, તમે જે લાઈનમાં ઉભા હતા એમાં કેટલા લોકો હતા? 8-10. હું જો 8 થી 10 હતા. એ પેલા તો મારા પેલા હારો નહીં ગયા હતા. 1.5 કલાક થયો ને પછી હું ગયો અહીંયા. કેમ શું થયું? મને કે લાવે સ્લાઇસ મૂક્યો મારા બેન ને મૂકી દે, કોઈ ધ્યાન નથી આપતું. પછી મેં એન્ટ્રી કરી એમાં. 1.5 કલાક પછી પાછી એન્ટ્રી કરી સીટી સ્કેનમાં મેં. ત્યાં સુધી જવાબ આપ્યો જ નહીં. અને પછી પાછો કલાક થયો સાહેબ હું જ્યાં પછી. તમે ઓળખાણ આપી દીધા, તમે કીધું કે હું લોક સાહિત્યકાર છું, છતાં બી તમારી પાસે 1 કલાક કાઢી છે. કલાકથી વધારે કાઢી છે. અચ્છા, કલાકથી વધારે. અને પછી તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છો, રાઈટ ને? હા, મેં તો મારે આ નથી દાખલ રાખવા. મને ખાલી રિપોર્ટ કરતો સાહેબ, હું અહીં નીકળું, તમે નથી રિપોર્ટ કરતા કે નહીં તમે સારવાર કરતા, બેમાંથી એક કરો. કાં સારવાર કરો કાં રિપોર્ટ કરો. મને રજા આપો, હું જઉં, મારી બેન મળી જાય છે અને કઈ નહીં આવે. તમે કઈ નહીં કરો, હાથ ઊંચા કરી નાખશો. બાકી હું ન્યૂઝ સુધી જઈશ કરો. આને ચોક્કસ હું બહાર પડીશ. અચ્છા, મને છેલ્લો એક પ્રશ્ન તમને પૂછી લઈશ કે રાજકોટની તો આવી ઘણી બધી ઘટનાઓ આવી ગઈ છે, જે સિવિલ હોસ્પિટલની ઘટના છે. આની પહેલા પણ આ રીતનાની ઘટનાઓ સામે આવી છે. તમે તંત્ર ઉપર કઈ કહેવા માંગશો? સરકારનું એટલા માટે ન કહ્યું. સરકાર તો દવાઈ આપે છે, મશીન બધી વસ્તુ પૂરી આપે છે. જે સ્ટાફ છે ભાઈ, તંત્ર સ્ટાફ આપણે આ સિવિલનો બેકારમાં બેકાર, કોઈ ધ્યાન નથી આપતા. નાના માણસો એક વાત ચોક્કસ આપણે કહું છું, ચેક કરજો. કોઈ નાના માણસ લઈ જજો, તમને અનુભવ થાય છે કેવો કરવો હોય. મને તો પહેલી વાર મને અનુભવ થયો છે. કોઈ ધ્યાન નથી આપતું સાહેબ. કોઈ બહુ ખરાબમાં ખરાબ સર્વિસ છે સિવિલની, રાજકોટ સિવિલની. બરાબર. ચોક્કસ હકાબા, તમે જે રીતના કહી રહ્યા છો એ પ્રમાણે જો જોવા જઈએ તો આગળ જઈને આની તપાસ પણ થવી જોઈએ અને યોગ્ય પગલા પણ લેવા જોઈએ. હકાબા, VTV સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.